નમસ્કાર. ચાલો આજે એક એવી સમસ્યા વિશે વાત કરીએ જે દેખાવમાં તો સફળતા જેવી લાગે છે પણ અંદરથી એક જાળ છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પગારની જાળ વિશે. આને સમજવા માટે આપણે એક બહુ જ દમદાર વાર્તાનો સહારો લઈશું. આ વાક્ય છે અભિષેકનું. જો કાગળ પર તો એની જિંદગી એકદમ પરફેક્ટ હતી, પણ સાચું પૂછો તો અંદરથી એકદમ ફસાયેલો અને અધૂરો અનુભવતો હતો. અને મને ખાતરી છે કે એની આ વાર્તા ઘણા લોકોને ક્યાંક ને ક્યાંક પોતાની જ લાગશે. તો ચાલો અભિષેકની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ સફળ ગુલામ હોવાની લાગણી ખરેખર આવે છે ક્યાંથી. આ જુઓ, આ સ્લાઇડ આખી વાતનો નિચોડ કહી દે છે. એક તરફ કાગળ પર શું છે? ઊંચો પગાર, પોતાનું ઘર, ગાડી, એકદમ સપના જેવી લાઇફસ્ટાઇલ. પણ બીજી તરફ વાસ્તવિકતા શું છે? ખાલીપો, ફસાયા હોવાની લાગણી, નાખુશી અને સતત ચિંતા. મતલબ કે બહારથી દેખાતી સફળતા એની અંદરની અશાંતિને છુપાવી રહી હતી. અભિષેકની મહિનાની આવક હતી પૂરા 2 લાખ રૂપિયા. હવે સવાલ એ થાય કે આટલી મોટી રકમ કમાયા પછી પણ કોઈ ફસાયેલું કેમ અનુભવી શકે? બસ આ જ તો પગારની જાળનો સૌથી મોટો ભ્રમ છે. સમસ્યા પૈસા ઓછા હોવાની નથી, પણ કંઈક બીજું જ છે જે ખોટું થઈ રહ્યું છે. અને પછી એક દિવસ અભિષેકે એક કાલ્પનિક ફાઇનાન્સ ગુરુ ડૉક્ટર બુકનો વિડિયો જોયો. એમાં આ એક વાક્ય સાંભળ્યું અને એને જાણે વીજળીનો ઝટકો લાગ્યો. આ એક જ લાઈને એને એની આરામદાયક જિંદગીમાંથી જગાડી દીધો અને એને સમજાયું કે એની પરિસ્થિતિ કેટલી નાજુક છે. આ અહેસાસ પછી અભિષેકે ઊંડાણપૂર્વક વિચારવાનું શરૂ કર્યું. ડૉક્ટર બુકના કહેવા પ્રમાણે અભિષેકની સમસ્યા એક જાળ હતી અને એ પણ 5 અલગ અલગ સ્તરોવાળી જાળ. તો આ રહ્યા એ 5 સ્તરો જે ભેગા મળીને એકદમ મજબૂત જાળ બનાવે છે. પહેલું, એવું માની લેવું કે સારી આવક એટલે જ સંપત્તિ. બીજું, આપણો સમય અને શક્તિ નાના બિનમહત્વના કામોમાં વહેંચાઈ જાય. ત્રીજું, જેને લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન કહેવાય, એટલે કે આવક વધે એની સાથે જ ખર્ચા પણ વધારી દેવા. ચોથું, સોનેરી હાથકડી. અને પાંચમું, જે સૌથી અગત્યનું છે, એ છે આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત અથવા ગેપ. આ ચાર્ટ જુઓ, આનાથી આખી વાત સ્પષ્ટ થઈ જશે. અભિષેકની આવક છે 2 લાખ રૂપિયા, પણ એની સામે એના નક્કી કરેલા ખર્ચા જ 1,70,000 છે. એટલે કે એની પાસે બચે છે કેટલા? માંડ 30,000. આ જે નાનકડો ગેપ છે ને, એ જ નાણાકીય સ્વતંત્રતાનું સાચું મીટર છે. અને આ ગેપ જેટલો ઓછો એટલી સમસ્યા વધારે. આ સવાલ સીધો સોનેરી હાથકડીના કન્સેપ્ટને સમજાવે છે. સોનેરી હાથકડી એટલે શું? એક એવી ઊંચા પગારવાળી નોકરી છે જે એટલો બધો આરામ અને એટલી બધી સુવિધાઓ આપે છે કે ભલેને કામમાં મજા ન આવતી હોય તો પણ કોઈ એને છોડવાની હિંમત નથી કરી શકતું. આ લાઇફસ્ટાઇલ જ ધીમે ધીમે આપણી આઝાદી છીનવી લે છે. હવે સવાલ એ છે કે આપણે આ જાળમાં ફસાઈએ જ કેમ છીએ? આ સમજાવવા માટે ડૉક્ટર બુકે અભિષેકને એક વરુની બહુ જ સરસ વાર્તા કહી. વાર્તા એમ છે કે એક વરુ હતો જે પહેલાં એકદમ શક્તિશાળી શિકારી હતો. મુશ્કેલ શિકાર કરીને જીવતો. પછી એને સરળતાથી ભોજન મળવા લાગ્યું તો એણે શિકાર કરવાનું જ બંધ કરી દીધું. પરિણામ, એ ધીમે ધીમે નબળો પડતો ગયો. જ્યારે સરળ ભોજન મળવાનું બંધ થયું ત્યારે એને ફરીથી નાના શિકારથી શરૂઆત કરવી પડી અને મહેનત કરીને પોતાની તાકાત પાછી મેળવવી પડી. તો આખી વાતનો સાર આ 2 માનસિકતા પર છે. એક છે શિકારીની માનસિકતા, જે પડકારો અને અગવડને સ્વીકારીને મજબૂત બને છે, ગ્રોથ કરે છે. અને બીજી છે ભંગાર વીણનારની માનસિકતા, જે આરામ અને સરળતા શોધીને ધીમે ધીમે નબળી પડતી જાય છે. આ જ નિયમ આપણા પ્રોફેશનલ જીવનને પણ લાગુ પડે છે. હવે આ વાર્તાને પગાર સાથે જોડીએ. આપણો જે સ્થિર અને આરામદાયક પગાર છે ને, એ પેલા વરુના સરળ ભોજન જેવો જ છે. જો આપણે નવા પડકારો ન લઈએ, નવી સ્કિલ્સ ન શીખીએ અને આપણા પ્રોફેશનલ મસલ્સને મજબૂત ન કરીએ તો સમય જતાં એ નબળા પડી જ જાય. તો પછી આ જાળમાંથી બહાર નીકળવાનો રસ્તો શું? ડૉક્ટર બુકે અભિષેકને એકદમ સ્પષ્ટ અને અસરકારક 3 સ્ટેપનો પ્લાન આપ્યો. ઓકે, તો આ જાળમાંથી બહાર નીકળવાની સ્ટ્રેટેજી આમ તો સિમ્પલ છે પણ ખૂબ જ પાવરફુલ છે. પહેલું સ્ટેપ, આરામ ઓછો કરો. એટલે કે ખોટા ખર્ચાઓ પર કાતર ફેરવો. બીજું સ્ટેપ, અગવડ દ્વારા આવક વધારો. મતલબ કે કંઈક નવું શીખો, કોઈ મુશ્કેલ પ્રોજેક્ટ હાથમાં લો અને આવક વધારો. અને ત્રીજું, એ વધારાની આવકને બચાવીને એમાંથી સંપત્તિ બનાવો. એટલે આખી વાતનો સાર એ છે કે આપણે જાણી જોઈને સરળ આરામથી દૂર થવાનું છે અને એવી પ્રોડક્ટિવ અગવડ, એવા પડકારો શોધવાના છે જે આપણને પર્સનલી
અને પ્રોફેશનલી આગળ વધારે. આ કોટ આખા પ્લાનનો સાર કહી દેશે. આવક વધારો, પણ જીવનશૈલીને એ જ સ્તર પર રાખો. આનો અર્થ એ નથી કે જીવનનો આનંદ નથી માણવાનો, પણ એ ધ્યાન રાખવાનું કે ખર્ચ વધવાનો દર આવક વધવાના દર કરતાં હંમેશા ઓછો હોય. તો આટલું બધું સમજ્યા પછી અભિષેકનું શું થયું? શું એ આ જાળમાંથી બહાર નીકળી શક્યો? ચાલો જોઈએ કે 1 વર્ષ સુધી આ પ્લાન પર કામ કર્યા પછી શું પરિણામ આવ્યું. અને આ રહ્યું પરિણામ. આ સતત મહેનતની તાકાત છે. જ્યાં વર્ષ 0માં એ ફસાયેલો હતો, ત્યાં એક જ વર્ષમાં એણે પોતાની આવક બમણી કરી, એક સાઇડ બિઝનેસ શરૂ કર્યો, એઆઈ જેવી નવી સ્કિલ્સ શીખી, અને સૌથી મોટી વાત, હવે એ પોતાના કામ અને ગ્રોથને ખરેખર એન્જોય કરી રહ્યો છે. એટલે આ આખી વાર્તામાંથી જે એક વાત યાદ રાખવાની છે એ આ છે: સાચી સુરક્ષા અને આઝાદી આરામમાં નથી, પણ સતત ગ્રોથમાં છે, સતત પડકારોને સ્વીકારવામાં છે. આ એક એવો સવાલ છે જે દરેકે પોતાની જાતને પૂછવો જોઈએ. કદાચ આ સવાલનો જવાબ જ આપણી નાણાકીય સ્વતંત્રતાની ચાવી બની શકે છે. આ વિષય પર ધ્યાન આપવા બદલ આભાર.